સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં વર્ષોથી કામ કરતા અનુસૂચિત મોરચામાં જેઓએ જવાબદારી નિભાવી છે, યુવા મોરચામાં જવાબદારી નિભાવી છે, તેમનું પરિવાર એક શિક્ષિત પરિવાર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ રાઠોડના ભાઈ શ્રી રાકેશભાઈ રાઠોડની મેયર તરીકે વરણી કરવામાં આવી છે। એવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2 ટર્મ, મહિલા મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે। એવા સંગઠનના કાર્યકર્તા બેન સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે અને એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવા મોરચામાં મંત્રી તરીકે, જિલ્લા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે જેઓએ જવાબદારી નિભાવી છે એવા નિખિલભાઈ ચાપાનેરીની નિમણૂક કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તથા દંડક તરીકે શ્રી અમારા સ્વાતિબેન માંડલિયા અને પિન્ટુબેન અસાણિયાની નિમણૂક કરવામાં આવી છે। આમ આ 5 મેન્ડેટ આજે પ્રદેશ ભાજપ દ્વારા અહીં આપવામાં આવ્યા છે અને તેમાંથી સૌ પદાધિકારીઓનું નિમણૂક કરી આગામી સમયમાં સુરેન્દ્રનગરને એક સ્વચ્છ અને વિકાસની હરોળમાં મૂકે તેવી લાગણી વ્યક્ત કરી એ વાતને વિરામ આપું છું। ખૂબ આભાર। રાકેશભાઈ, ખાસ કરીને તમે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશના કક્ષાએથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મેયર તરીકેની જવાબદારી સોંપવામાં શું કહેશો? શું વિકાસના કામોમાં તો જે પ્રાથમિક સુવિધા છે એ પ્રથમ લક્ષ્ય રહે છે, જેમ કે રોડ રસ્તાના કામો છે, ગટરની સમસ્યાઓ છે, પીવાનું પાણી, જો કે મહદઅંશે છે તો મોટાભાગની જગ્યાઓ છે, પણ ઘણા વિસ્તારોમાં જ્યાં બાકી છે ત્યાં પૂરતું પાણી મળી રહે। અત્યારે મોટાભાગના વિસ્તારોમાં એકાંતરે પાણી આવે છે, પણ દરરોજ પાણી પૂરતા પ્રમાણમાં અને સ્વચ્છ મળી રહે એના માટે પ્રયત્ન રહે છે। ત્યારબાદ ખાસ કરીને સ્વચ્છતા, ટ્રાફિક અને જેને કહેવાય કે ગ્રીન સિટી, આ 3 વસ્તુ એટલે કે વૃક્ષો આપણા સુરેન્દ્રનગરની મોટી સમસ્યા છે। પણ આ સમસ્યા ફક્ત તંત્ર હલ કરી શકે નહીં, એના માટે ખાસ કરીને લોકોનું જાગૃતિ આમાં માટે ખાસ જરૂરી છે। તો લોકોમાં જાગૃતિ આવે એના માટે પૂરા પ્રયત્નો કરશું। સાથે સાથે આ 3 વિષયોની અંદર યુવાનો જોડાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું અને સુરેન્દ્રનગરને સુંદરનગર તરફ લઈ જવા માટે એ પહેલું પગલું ભરીશું। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને જવાબદારી મૂકી છે, શું કહેશો સંગઠનમાં? માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારબાદ પ્રમુખ શ્રી નીતિન નવીનજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી, હર્ષ સંઘવી સાહેબ, મંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ તથા જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનો, નેતાઓ અને દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો હું ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું।